નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં હું માલવી પટેલ આપનું સ્વાગત કરું છું. અત્યારે આ રસપ્રદ વિષયની આજની ચર્ચા છે કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આ શ્રેણી માત્ર એક દ્વિપક્ષીય શ્રેણી નથી, પણ ફેબ્રુઆરીમાં યોજાનારા T20 વર્લ્ડ કપ 2026 પહેલાનું અંતિમ અને સૌથી મહત્વનું ડ્રેસ રિહર્સલ છે. સાઉથ આફ્રિકા સામેના શાનદાર પ્રદર્શન બાદ ચાહકોને આશા હતી કે ફોર્મમાં રહેલા યુવા ખેલાડીઓને પ્રાધાન્ય મળશે, પરંતુ ટીમની જાહેરાતે અનેક તર્ક વિતર્ક જગાવ્યા છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની શ્રેણી પછી હવે વધુ એક ચર્ચાસ્પદ શ્રેણી આવી ગઈ છે. ભારત ન્યૂઝીલેન્ડ સામે 3 વનડેની શ્રેણી રમશે અને ત્યારબાદ T20 શ્રેણી અને વર્લ્ડ કપ માટેની ટીમ જાહેર કરી દેવામાં આવી છે. વનડેની ટીમ થોડા દિવસ પહેલા જાહેર કરાઈ છે. ફેરફારો આમ તો અપેક્ષિત જ હતા. ભારતની ટીમ મજબૂત છે, પણ યશસ્વી અને શ્રેયસ અય્યરને ફાઇનલ ફિટનેસ ક્લિયરન્સ મળી જાય તે મહત્વનું છે. અને આ જ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રીજી. અશોકજી, આપનું સ્વાગત છે પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં. થેન્ક યુ સો મચ. ચર્ચાની શરૂઆત કરીએ પહેલા એક નજર રિપોર્ટ પર કરીશું. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની શ્રેણી પછી હવે વધુ એક ચર્ચાસ્પદ શ્રેણી આવી ગઈ છે. ભારત ન્યૂઝીલેન્ડ સામે 3 વનડેની શ્રેણી રમશે અને ત્યારબાદ T20 શ્રેણી અને વર્લ્ડ કપ માટેની ટીમ જાહેર કરી દેવાઈ છે. વનડેની ટીમ થોડા દિવસ પહેલા જાહેર થઈ છે. ફેરફારો આમ તો અપેક્ષિત જ હતા, પણ તોય તિલક વર્મા, સદીવીર ઋતુરાજ અને ધ્રુવ જુરેલની ટીમમાંથી એક્ઝિટ થઈ છે. તેના સ્થાને કેપ્ટન શુભમન ગિલ ઈજામાંથી પરત ફર્યા છે. શ્રેયસ અય્યર પણ પરત તો ફર્યા છે, પણ સબ્જેક્ટ ટુ ફિટનેસ છે. હાર્દિક પંડ્યાને કન્સિડર કરવામાં નથી આવ્યો, કારણ કે તેને 10 ઓવર્સ નાખવાની પરમિશન હજુ સુધી સેન્ટર ઓફ એક્સલન્સ તરફથી મળી નથી. તેના વર્કલોડને પણ આગામી વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને મેનેજ કરવામાં આવ્યો હોય. ભારતના બેટર્સમાં હજુ યશસ્વીને ક્લિયરન્સ લેવાનું બાકી છે. ઉપરાંત ગિલ, વિરાટ, રોહિત, શ્રેયસનો પણ ટીમમાં સમાવેશ કરાયો છે. 2 વિકેટ કીપર્સ છે. બંને ફાંકડા બેટર્સ પણ છે. પંત અને રાહુલ તે ભૂમિકા નિભાવવા સક્ષમ છે. ઓલરાઉન્ડર્સનો રાફડો ફાટ્યો છે. વોશિંગ્ટન સુંદર, નીતિશ રેડ્ડી, રવિન્દ્ર જાડેજા અને હર્ષિત રાણા વિવિધ કોમ્બિનેશન સાથેના ખેલાડીઓ છે. ભારતે 3 સ્પેશિયલાઇઝ્ડ બોલર્સને સમાવ્યા છે. તેમાં ફાસ્ટર્સ અર્શદીપ, પ્રસિદ્ધ કૃષ્ણ અને સ્પિનર કુલદીપ. ભારતની ટીમ મજબૂત છે, પણ યશસ્વી અને શ્રેયસ અય્યરને ફાઇનલ ફિટનેસ ક્લિયરન્સ મળી જાય તે મહત્વનું છે. અશોકજી, ચર્ચાની શરૂઆત કરીશું. સૌ પ્રથમ સવાલ આપને કે ભારત અને સાઉથ આફ્રિકાની શ્રેણી પૂર્ણ થઈ, હવે ન્યૂઝીલેન્ડની શ્રેણી શરૂ થવાની તૈયારીઓ છે. ત્યારે કેવી છે બંને ટીમો અને કેવો રહી શકે છે રોમાંચ? ભારતમાં ક્રિકેટ એટલે ભગવાન, એ પ્રકારનું સ્વરૂપ એને મળેલું છે. દરેકે દરેક શ્રેણી હોય, T20ની હોય, વનડેની હોય, ટેસ્ટ મેચની હોય, દ્વિપક્ષીય શ્રેણીઓ હોય કે પછી ટુર્નામેન્ટ્સ હોય, આ દરેકે દરેકનો એક આગવો અંદાજ છે, આગવી શૈલી છે અને લોકો એને એન્જોય કરે છે દરેક ફોર્મેટને. ખાસ કરીને T20ના ફોર્મેટને લોકો સૌથી વધારે પસંદ કરે છે, કારણ કે સૌથી શોર્ટ છે, સૌથી વધારે રોમાંચ હોય છે એમાં અને સૌથી વધારે મનોરંજન એમાંથી મળતું હોય છે. ત્યાર પછીની જે સૌથી મહત્ત્વની શ્રેણી છે વનડે શ્રેણી, વનડે ફોર્મેટ. વનડે ફોર્મેટ એક જમાનામાં એ ફોર્મેટનું બહુ મોટું નામ હતું, કારણ કે જ્યારે ટેસ્ટ મેચ પછી સૌપ્રથમ ફોર્મેટ જે શરૂ થયું એ 60 ઓવર્સનું પહેલું ફોર્મેટ એ વનડેનું શરૂ થયું અને ત્યારથી અત્યાર સુધી આ ફોર્મેટ એક સારામાં સારા ફોર્મેટ તરીકે 50 ઓવરના ફોર્મેટ તરીકે રમાય છે. એટલે ટેસ્ટ મેચ પછી 50 ઓવરની મેચ અને ત્યાર પછી 20 ઓવર્સની મેચ. તો આ પ્રકારના 3 ફોર્મેટમાં સૌથી વધારે રોમાંચ અત્યારે જોઈએ તો ડેફિનેટલી T20નું, પણ વનડેનો રોમાંચ પણ ઓછો નથી. શા માટે વનડેનો રોમાંચ છે? ભારત તો ડેફિનેટલી વનડે વર્લ્ડ કપમાં 1983, 2011 2 વાર ચેમ્પિયન બન્યું છે, પણ ખાસ કરીને રોમાંચ એટલા માટે છે કે પરિવર્તન થઈ રહેલી ભારતીય ટીમમાં ઘણા બધા ફેરફારો આવી રહ્યા છે. જ્યારે ભારતીય ટીમમાં જ્યારે દિગ્ગજ ખેલાડીઓ મોટા મોટા ફોર્મેટમાંથી પોતાની જાતને ડીલિંગ કરી રહ્યા છે, ત્યારે આ એક ફોર્મેટ એવું છે કે જ્યાં વિશ્વના શ્રેષ્ઠ બેટર્સ વિરાટ કોહલી અને રોહિત શર્મા એ ભારત તરફથી રમવાના છે. વિશ્વના 2 દિગ્ગજ ખેલાડીઓ, જેમાં કોઈ બેમત નથી. જેટલી સેન્ચુરીઝ
વિરાટ કોહલીએ વન ડેમાં મારી છે એટલી સેન્ચુરી સચિન તેંડુલકરે પણ મારી નથી. રોહિત શર્માની વાત કરો તો સૌથી વધારે વિશ્વમાં સિક્સર જો લગાવ્યું હોય વન ડેમાં તો એમાં રોહિત શર્માનું નામ છે. એટલે આ સમગ્ર શ્રેણીનો જે રોમાંચ છે એ રોમાંચ આ બે ખેલાડીઓના રમવાથી વધી ગયો છે. લાસ્ટ ટાઈમ આપણે સાઉથ આફ્રિકા સામેની શ્રેણી જોઈ. જી વિરાટ કોહલીએ પહેલી મેચમાં સેન્ચુરી મારી, બીજી મેચમાં સેન્ચુરી મારી, ત્રીજી મેચમાં 61 રન બનાવ્યા. રોહિત શર્માએ જબરજસ્ત દેખાવ કર્યો. તો આ ખેલાડીઓ કે જે માત્ર એક જ ફોર્મેટમાં અત્યારે રમી રહ્યા છે એ ફોર્મેટમાં એમને રમતા જોવાનો લાવો જે આ જતી જનરેશન અત્યારે જે જનરેશન છે એ કદાચ આવતીકાલે જ્યારે નિવૃત્તિ લેશે આ ખેલાડીઓ તે વખતે એમની મેચો જોવા નહીં મળે. તો અત્યારે લાસ્ટ ફેઝ ઓફ ધીસ ટુ સ્ટોલવર્ટ્સ, ટુ ગ્રેટેસ્ટ પીપલ ચાલી રહ્યો છે અને એટલા માટે એનો રોમાંચ વધારે છે કે કઈ રીતે વિરાટ કોહલી રમે છે, કઈ રીતે રોહિત શર્મા રમે છે, હાઉ દે આર એપ્લાઇંગ ધેમસેલ્ફ ટુ ધ ગેમ, કઈ રીતે મેચને રોમાંચક બનાવે છે અને કઈ રીતે. એટલા માટે આ મેચ, આ શ્રેણી એ રોમાંચક બની છે. સાઉથ આફ્રિકા સામે શ્રેણી રોમાંચક બની બિકોઝ ધીસ ટુ હેવ સ્ટોન ધ ક્લાસ. આ મેચમાં પણ, આ મેચોમાં પણ આ બંને ખેલાડીઓ પાસે એક ઊંચી અપેક્ષા છે અને ઊંચી અપેક્ષાની સાથે સાથે આ મહાન ખેલાડીઓને રમતા જોવાનો એક લાવો પણ છે. કારણ કે વિશ્વકપમાં કદાચ આ બે ખેલાડીઓ હશે નહીં હશે એની ચર્ચા તો ઘણી બધી લાંબી ચાલશે, પણ અત્યારના તબક્કે આ ખેલાડીઓને રમતા જોવાનો જે લાવો છે આઈ થિંક એ આ 3 મેચોની શ્રેણીનો સૌથી મોટો રોમાંચ મારી દ્રષ્ટિએ કહી શકાય. ચોક્કસથી. ભારતની વનડેની ટીમ જાહેર કરી દેવામાં આવી છે જે ન્યૂઝીલેન્ડ સામે 3 વનડેની શ્રેણી રમશે. કેવી છે પ્રથમ નજરે ટીમ? શું આ ટીમને મજબૂત ટીમની કેટેગરીમાં મૂકી શકાય અશોકજી? વેલ એબ્સોલ્યુટલી મૂકી શકાય. જે અત્યારે ટીમ જાહેર કરવામાં આવી છે એ ટીમના બેટર્સ જબરજસ્ત છે. ખાલી એક સવાલ એ છે કે જે ખેલાડીઓને ફિટનેસ સર્ટિફિકેટ 100% નથી મળ્યું એ ખેલાડીઓને 100% સર્ટિફિકેટ મેળવવું જરૂરી બનશે. એટલે ક્યાંક એ વસ્તુ કહી શકાય કે શું શ્રેયસ અય્યર ફૂલ્લી ફિટ છે આ રમવા માટે, શું યશસ્વી જયસ્વાલ ફૂલ્લી ફિટ છે આ વન ડે શ્રેણી રમવા માટે. કારણ કે જો આ બે ખેલાડીઓ ફિટ નથી તો એ ખેલાડીઓને ફરીથી ટીમમાં સમાવવાનો શું હેતુ છે એ કંઈ અહીંયા ખ્યાલ આવતો નથી. આપણે એ જ અપેક્ષા કરીએ કે જો એ ખેલાડીઓ રમે છે તો ભારત પાસે શુભમન ગિલ, વિરાટ કોહલી, રોહિત શર્મા, શ્રેયસ અય્યર અને યશસ્વી જયસ્વાલ જેવા ધરખમ બેટર્સ છે જે કે વર્લ્ડ ફલક ઉપર અત્યારે વન ડેની વાત તમે કરો તો દે આર જસ્ટ ધી સ્ટેન્ડર્ડ એન્ડ ટોપ ક્લાસ પ્લેયર્સ. રોહિત શર્મા અને વિરાટ કોહલી આપણે જાણીએ છીએ કે આઈસીસી રેન્કિંગમાં દે આર ધ ટોપર્સ ટુ બી વેરી પ્રિસાઇઝ. એટલે આ પ્રકારની જો ટીમ હોય તો આને મજબૂત ટીમ તમારે ગણવી જ પડે, એમાં કોઈ બહેમત નથી. જો આપણા આ 5 ખેલાડીઓ, 5 બેટર્સ જો ફિટ હોય તો ભારતની ટીમ મજબૂત ગણી શકાય. ત્યાર પછીની ટીમ પણ એટલી જ રોમાંચક છે કારણ કે જે વિકેટ કીપર છે એ પણ એટલા જબરજસ્ત બેટર્સ છે તમારી પાસે બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ સારું છે. તો ન્યૂઝીલેન્ડ સામે કે જેની સામે આપણે 120માંથી લગભગ 61 મેચો જીત્યા છે અને 50 મેચો ન્યૂઝીલેન્ડ જીત્યું છે. એ પરિસ્થિતિમાં જ્યારે આપણો દાવો મજબૂત હોય અથવા તો આપણું પલડું ભારે હોય તે વખતે ભારત હેવી વેઇટ ટીમ લઈને અત્યારે ન્યૂઝીલેન્ડ સામે મેદાને ઉતરી રહી છે એમ ચોક્કસપણે કહી શકાય. અશોકજી, ભારતીય ટીમમાં કેપ્ટન શુભમન ગિલ અને વાઇસ કેપ્ટન શ્રેયસ અય્યરની ટીમમાં વાપસી થઈ છે. કેવો કહી શકાય આ ફેરફાર? પહેલી વસ્તુ તો કોઈ પણ ખેલાડીના જીવનનો સૌથી ખરાબમાં ખરાબ સમય એ જ કહેવાય કે આજે ટીમમાંથી બહાર થઈ જાય. આજે વ્યવસ્થિત રમતો ખેલાડી, સારામાં સારા ફોર્મમાં હોય એવો ખેલાડી, કેપ્ટન હોય એવો ખેલાડી સડનલી ટીમમાંથી બહાર જાય એટલે એની પોતાની રમત ઉપર તો અસર થાય છે જ, પણ જે શુભમન ગિલે કેપ્ટન તરીકે જે સંબંધો વિકસાવ્યા હોય ખેલાડીઓ સાથેના એ સંબંધો ઉપર પણ ક્યાંક એની અસર થાય છે. કારણ કે યુ આર ગેટિંગ અનધર કેપ્ટન, એ કેપ્ટન એની રીતે ચલાવશે તો એ પરિસ્થિતિઓમાં ક્યાંક ટીમનું જે બેલેન્સ છે એ ટીમનું બેલેન્સ બગડી જાય. વી આર વેરી હેપી કે શુભમન ગિલ ફૂલ્લી ફિટ છે અને નાવ હી ઇઝ રેડી ટુ પ્લે. એટલે પહેલી વસ્તુ એ છે કે શુભમન ગિલના આવવાથી બેટિંગ તો મજબૂત થશે. T20માં શુભમન ગિલ ઇઝ નોટ ધેટ ગુડ બટ વન ડે ઇઝ ધ માસ્ટર. અને લાસ્ટ યર આપણે જાણીએ છીએ કે ઇંગ્લેન્ડ ગયા ત્યારે બી જબરજસ્ત પ્રદર્શન એણે કર્યું છે. સર્વાધિક રન 2 સદી ફટકારી છે, 250 રન માર્યા છે. હી ઇઝ એક્સલન્ટ બેટર્સ. તો એનું ટીમમાં આવું મારી દ્રષ્ટિએ બહુ જ મોટી બાબત કહી શકાય. અને
સૌથી મહત્ત્વનું છે કે હી શુડ ગેટ કનેક્ટેડ વિથ ધ પ્લેયર્સ. આ એક કેપ્ટન તરીકે એના જે રિલેશન્સ છે એ રિલેશન સ્ટ્રેન્થન થાય, એક ટીમ બને, એક બોન્ડ બને, એક જીતવાની એક જનૂન પેદા થાય. આઈ થિંક દેટ ઇઝ વાય હી ઇઝ વેરી મચ રિક્વાયર્ડ ઇન ધ ટીમ. નાવ યુ સેડ અબાઉટ શ્રેયસ અય્યર. હી પ્લેડ ઇન લાસ્ટ ઓક્ટોબર 2025. તો ઘણો બધો મીન્સ કે જેને કહેવાય કે હી ઇઝ નોટ ઇન ટચ વિથ ધ ગેમ સિન્સ લોંગ. ઇન્જરી આવી અને ઇન્જરી પછી ફરી એકવાર એ નો ડાઉટ કે હી ઇઝ બેક ઇન ધ સેડલ. મુંબઈ તરફથી મેચ પણ રમવાના છે, આપણે એવી રીતના બી એ જોઈએ તો આ ખેલાડીનું પણ સૌથી ઇન્જરી લેસ હોવું જરૂરી છે. કેમ? એટલા માટે કે શ્રેયસ અય્યર ઇઝ અનલકી મેન. હી ઇઝ ગેટિંગ મેની ચાન્સીસ. ઘણા બધા ચાન્સીસ મળે છે, પણ એના ચાન્સ જ્યારે મળે છે ત્યારે કોઈક ને કોઈક કારણસર હી ઇઝ નોટ ધેર ઇન ધ ટીમ. અત્યારે એ બહુ જ સારામાં સારા ફેઝમાં ચાલી રહ્યો હતો. સડનલી હી ઇઝ આઉટ ઓફ ધ ટીમ એન્ડ હવે ફરી પાછા ટીમમાં પરત ફરી રહ્યા છે. એ પણ ફૂલ્લી ફિટ છે કે નહીં એ આપણને મેચના દિવસે ખબર પડશે. તો આ પરિસ્થિતિમાં એક એની જે પરિસ્થિતિ હોય, માનસિક પરિસ્થિતિ ઉપર એની અસર થાય છે. ભાઈ હું ટીમમાં છું કે નથી, તો હી વિલ ટ્રાય ટુ પ્રૂવ એક્સ્ટ્રા. હવે આજે એવું છે કે જ્યારે ઘણી વ્યક્તિ એવું હોય કે ભાઈ મને ઇન્જરી થઈ છે તે છતાંય મને ઇન્જરી નથી થઈ બતાવવાનો પ્રયત્ન હું કરું, સ્વાભાવિક છે. એ કરવામાં ક્યાંક ઇન્જરી વધે નહીં, એ પણ બહુ મહત્ત્વની વસ્તુ છે કે તમે આજે કોઈ ટીમમાં છો 60% કે 70% ફિટ છો અને તમે એમ ફિટનેસ બતાવવા માગો છો કે આમ 100% ફિટ અને ફરી તમે ઇન્જર થાવ છો અને 50% ફિટનેસ ઉપર આવી જાઓ છો. તો આ એક વસ્તુ એના માટે બહુ મહત્ત્વની છે. હી ઇઝ નોટ કન્સિસ્ટન્ટ. કન્સિસ્ટન્ટલી ટીમમાં રહેવું જરૂરી છે. ઇટ ઇઝ અ ગોલ્ડન ટાઈમ ફોર હિમ ટુ બી ઇન ધ ટીમ. અને આ 2027ના જે વર્લ્ડ કપની આપણે વાત કરી રહ્યા છીએ એ વર્લ્ડ કપમાં ક્યાંક ને ક્યાંક આ ખેલાડીને એક મહત્ત્વના ખેલાડી તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યો છે. ત્યારે શ્રેયસ અય્યરનું ફોર્મમાં આવવું, ટીમમાં રમવું અને સ્કોર કરવો, આ ત્રણે બાબતો મારા પ્રમાણે બહુ જ મહત્ત્વની છે. અને એટલા માટે આ બંને ખેલાડીઓની ટીમમાં જબરજસ્ત જરૂર છે. કારણ કે આ જેવા ખેલાડીઓ મેદાનમાં ઉતરશે, રન્સ કેટલા કર્યા એ જ સવાલ પૂછવામાં આવશે. બીજી કોઈ વાત નથી. બંને ગ્રેટ છે, બંને સુપર ખેલાડીઓ છે, પણ રન કેટલા કરે છે, 10 કરે છે, 5 કરે છે કે 500 કરે છે, એ જોવાનું છે. તો આ એક વસ્તુ મહત્ત્વની છે. બંને પ્રૂવ કરવાનું છે, કારણ કે દે વર નોટ ઇન ટચ વિથ ધ ગેમ. નાવ દે આર બેક. તો એટલે આ બંને જણાનું પુનરાગમન કેટલું ફળે છે, કેટલું સફળ થાય છે, કેટલા રન બનાવે છે, એ જોવાની મજા આવશે. જી અશોકજી, ભારતની ટીમમાં એક્સક્લુઝિવ બેટર્સની વાત કરીએ તો યશસ્વી, ગિલ, વિરાટ, રોહિત અને શ્રેયસમાંથી કોણ મજબૂત, કોણ ભારતને મોટો સ્કોર આપવામાં સફળ થશે? આ તો એક એવી વાત છે કે પેલા સિદ્દીકા અને સિદ્દકાવાલા જેવી વાત છે કે ભાઈ 5 છોકરા છે અને 5માંથી શ્રેષ્ઠ કોણ, તો એ પોતાનું જ છોકરું કેવી રીતે છે. એટલે આ જે તમામ ખેલાડીઓના પોતાના રેકોર્ડ્સ એટલા ભવ્ય છે કે ક્યાંક ને ક્યાંક પોતાની રીતે દે આર વેરી સ્ટ્રોંગ. અને એમાંય જો આ રમવાનું શરૂ કરે ને ઇફ દે સ્ટાર્ટ, યશસ્વી જયસ્વાલ જામી જાય કે શુભમન ગિલ જામી જાય કે વિરાટ અને રોહિત જામી જાય કે રાહુલ અને અન્ય બેટર જામી જાય, આઈ મીન દે આર ફેનોમેનલ. એબ્સોલ્યુટલી સુપર બેટિંગ પાવર છે આ લોકોની પાસે. ઓનલી ધ થિંગ કે ભાઈ શરૂઆતના તબક્કામાં જે ખેલાડી આજે ભૂલ કરે છે એ ભૂલ કરવાની એની જે ફ્રીક્વન્સી છે એ ફ્રીક્વન્સી ઘટવી જરૂરી છે. આજે તમે T20 પણ રમો છો, વન ડે પણ રમો છો અને ટેસ્ટ મેચ પણ રમો છો. T20માં તમે દરેક ઓફ સ્ટમ્પની બહાર પડેલા બોલને તમે કટ કરીને પોઈન્ટ ઉપર રમવા માગો, સ્વાભાવિક છે. બટ ઇટ ડઝન્ટ હેપન ઇન વન ડે. વન ડે 50 ઓવરની મેચ છે. 50 ઓવરની મેચમાં મેદાન ઉપર ટકવું મહત્ત્વનું હોય છે. એટલે આ વસ્તુ જો જોઈએ તો હું માનું છું ત્યાં સુધી ગિલ, વિરાટ, રોહિત, અય્યર ને યશસ્વી આમાં કોઈ એવા નથી કે જેણે સેન્ચુરીઝ નથી મારી, કે જેણે જબરજસ્ત પ્રદર્શન નથી કર્યું, કે જેણે વિશ્વના કોઈ પણ મેદાન ઉપર સારું પ્રદર્શન નથી કર્યું. અને ત્યાર પછી તમારી પાસે રાહુલ અને પંત બે વિકેટ કીપર છે, એમાંથી એક આવશે, એ પણ બધા વિસ્ફોટક બેટર્સ છે. તો યુ હેવ ગોટ અ ટેરિફિક ટીમ ઓફ ધ એબ્સોલ્યુટલી સુપર બેટર્સ. એમાં એક પેર જામી જાય તો બીજા પેરનો નંબર બી નહીં લાગે. લાસ્ટ ટાઈમ જ એવું થયું હતું કે આ રોહિત શર્મા અને વિરાટ કોહલી જામી ગયા હતા, કેટલા બધી ઓવર્સ રમ્યા અને કેટલા બધા રન્સ બનાવ્યા લોકોએ. તો આઈ થિંક એની ગેસ કોઈ પણ બે ખેલાડી ચાલી ગયા
તો ભારતનો બેડો પાર છે. આઈ મીન એ ના ઉખડે એવા ખેલાડીઓ છે અને સેન્ચુરીઝ ફટકારી ચૂક્યા છે અને બહુ જ સારા રેકોર્ડ્સ ધરાવે છે. એટલે આઈ થિંક વી હેવ ધ બેસ્ટ ઓફ ધ ટીમ એઝ ફાર એઝ બેટિંગ ઇઝ કન્સર્ન. યસ અશોકજી, એક સવાલ એ પણ થાય કે ભારત પાસે વોશિંગ્ટન સુંદર, નીતિશ રેડ્ડી, રવિન્દ્ર જાડેજા અને હર્ષિત રાણા જેવા 4 ઓલરાઉન્ડર્સ ગણી શકાય. કોનો ટીમમાં સમાવેશ થઈ શકે? ભારત સ્પિન પર વિશ્વાસ મૂકશે કે પછી ફાસ્ટ બોલર્સ પર? સી, ભારતની ધરતી ઉપર જ્યારે રમતા હોઈએ ત્યારે મોટાભાગના જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે પીચ બનવાના, એ ઇન્ગ્રેડિયન્ટ્સ લગભગ સરખા હોય કે ભાઈ પીચ થોડી સ્લો પણ હોય છે, થોડી ટર્ન પણ થતી હોય છે. ફાસ્ટ બોલર માટે એટલી બધી આશાસ્પદ નથી હોતી કે જ્યાં સ્પીડ એમને મળે કે જે સ્પીડ એ લોકોને ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં મળતી હોય. સો યુ હેવ ટુ બેલેન્સ યોર ટીમ. તમારી પાસે ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર છે અને તમારી પાસે સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર્સ પણ છે. રવિન્દ્ર જાડેજા ડેફિનેટલી એ ટીમમાં રમશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એક સ્પિનર તરીકે બી રમશે અને એક ઓલરાઉન્ડર તરીકે બી રમશે. તમારી પાસે વોશિંગ્ટન સુંદર છે કે સારો બેટર છે અને સારો ઓફ સ્પિનર છે, એ છે. તમારી પાસે હર્ષિત રાણા છે, બોલિંગ અને બેટિંગ બંને સારી કરે છે, ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર છે. તમારી પાસે નીતિશ રેડ્ડી છે, ઇઝ અ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર. તો તમારી પાસે 2 ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર છે, 2 સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર છે. અને આ રીતના જ્યારે તમારી પાસે કોમ્બિનેશન હોય અને તમારી પાસે એક્સક્લુઝિવ બોલર્સ પણ છે, તો હું માનું છું કે ઇન્ડિયા ઇઝ વેરી લકી કે એને ટીમના સિલેક્શન માટે આટલા બધા ઓપ્શન્સ મળે છે. એમના મેઇન બોલર્સ ઉપરાંત તમારી પાસે એવા ખેલાડીઓ છે, 4 ખેલાડીઓ એવા છે કે જે બેટિંગ અને બોલિંગ કરી શકે છે. બિલકુલ. બીજી વાત, બરોડાની પીચ ઉપર ધારો કે પહેલી મેચ રમવાના છે આપણે, ત્યાં આગળ હજુ સુધી શું થશે અથવા તો બહુ મોટી મેચો રમાઈ નથી. તે વખતે સ્વાભાવિક છે કે ઇન્ડિયા જે છે એ સ્પિનર ઉપર વધારે વિશ્વાસ રાખે અને એ વિશ્વાસ રાખશે તો ડેફિનેટલી વોશિંગ્ટન સુંદર અને રવિન્દ્ર જાડેજા આ 2 ખેલાડીઓને તક મળી શકે છે. ઇફ જો ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર તમારે જોઈતા હોય અને તમને એમ લાગે કે ના એ થઈ શકે છે તો પછી ફાસ્ટ બોલર્સ પણ તમારી પાસે બંને છે. રાજકોટની પીચ છે તો બેટિંગ પીચ છે, તો બેટિંગ ટ્રેક ઉપર તમારી પાસે કોઈ પણ તમે બોલર્સ લાવો, એ બોલર્સ કરતાં સૌથી વધારે ચાલે તો તમારી પાસે સ્પિનર ચાલે. કારણ કે બેટિંગ ટ્રેક હોય તો બેટિંગ ટ્રેક એ આપણે ટ્રેડિશનલી જે સ્લો પીચ થાય એ પ્રમાણેની ધીમે ધીમે બિહેવ કરે, એ છે. ડ્યુ ફેક્ટર કેટલો ફરક આપશે એ પણ જોવાનું રહેશે. એટલે તમારી પાસે ઓન દેટ પર્ટિક્યુલર ડે કેવી પીચ આપણે બનાવી છે, કારણ કે ઇટ ઇઝ અવર પ્રિરોગેટિવ ટુ મેક ધ પીચ એકોર્ડિંગ ટુ અવર વિશ. આપણને જોઈતી પીચ આપણે બનાવી શકીએ છીએ. જ્યારે વિદેશની ટીમ આપણા પ્રવાસે આપણે ત્યાં જઈએ તો એ લોકો એમના પ્રમાણે એ કરે. એટલે આપણે એમને હરાવવા માટે તમામ પ્રકારની પીચ બનાવીએ, સારા ખેલાડીઓ લઈએ અને ઘણાની શ્રેણી એ કરવાની. એટલે અહીંયા તમારી પાસે વેરાયટી ઓફ બોલર્સ છે, એ વેરાયટી ઓફ બોલર્સ છે એટલે અહીંયા બોલિંગ સાઇડ પણ ભારતની મજબૂત જણાય છે. અશોકજી, આઈ વોન્ટ ટુ આસ્ક યુ મોર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ. ભારતીય ટીમમાં 3 સ્પેશિયાલિસ્ટ બોલર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. બુમરાહની ગેરહાજરીમાં કયો એવો બોલર જે ભારતીય ટીમમાં રમવાની શક્યતા ધરાવે છે? સી, આ એક બહુ ખાસ સવાલ એટલા માટે છે કે વી આર નોટ વેરી હેપી વિથ પ્રસિદ્ધ કૃષ્ણા ધ વે હી બોલ્સ. એણે અને આગળની જે મેચોમાં જે રન્સ આપ્યા છે, ભલે એને વિકેટો મળી છે, પણ હી ઇઝ વન મેન હુ ઇઝ ગિવિંગ અવે લોટ ઓફ રન્સ. એટલે તમારી પાસે અર્શદીપ સિંહ છે, ઇઝ વન ઓફ ધ વેરી ગુડ બોલર, બહુ જ સારી એક્યુરેસી છે એની પાસે અને હી કેન બી અ વેરી ગુડ પાર્ટનર ઓફ હર્ષિત રાણા, કે જે આપણે ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર તરીકે એને જોઈએ છે. તો એની સાથે એની બહુ જ સારી એનું કોમ્બિનેશન બને એવી છે. ભારત જો એક્સ્ટ્રા પેસરને રમાડશે તો ડેફિનેટલી પ્રસિદ્ધ કૃષ્ણાની ટીમમાં સમાવવામાં આવશે. પણ જો તમારી પાસે એક્સ્ટ્રા સ્પિનર તમારે રમાડવાની વાત આવે તો તમે કુલદીપ નાયરને ચોક્કસ તમે રમાડશો, કુલદીપ ટીમમાં આવશે. અને એ સિવાયની જો વાત, પ્રસિદ્ધ કૃષ્ણા એક મેન છે કે એ વ્યક્તિ એવો છે કે જે હું બહાર જોઈ શકું છું. બીજા બંને ખેલાડી હર્ષદીપ છે, હી ઇઝ અ વેરી ગુડ ફાસ્ટ બોલર અને એ જ પ્રમાણે તમારી પાસે જ્યારે કુલદીપ છે તો કુલદીપ ઇઝ અ વેરી ગુડ સ્પિનર. તો આ બંને ખેલાડીઓ જે છે એ પોતપોતાની રીતે પોતાની ખાસિયતમાં બહુ નિપુણ છે. એટલે પ્રસિદ્ધ કૃષ્ણા કેન બી અ મેન હુ કેન બી પુટ આઉટ અને કુલદીપ યાદવનો સમાવેશ ટીમમાં થઈ શકે છે. જો બોલર જોઈએ તો હર્ષદીપ અને હર્ષિત રાણા એક સારું કોમ્બિનેશન બનાવી શકે છે. બિલકુલ. તો ભારતનો ધરખમ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાઇડલાઇન થઈ ગયો હોય તેમ લાગે છે, કેમ કે તે ટીમમાં નથી? વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. કારણ કે
એક વ્યક્તિ એવો છે કે જેને હંમેશા ચર્ચામાં રહેવાનો બહુ શોખ છે, કેમેરો એની ઉપર ફરે, કંઈક ને કંઈક એવી એક્ટિવિટીઝ કરતો હોય, એની Definitely. પર્સનલ લાઈફ હોય કે પ્રોફેશનલ લાઈફ હોય. તો હી ઇઝ ધ મેન હુ ઓલવેઝ વોન્ટેડ ટુ બી ઇન ધ લાઇમલાઇટ એન્ડ હી ઇઝ સચ એ ડેન્જરસ પ્લેયર. એકોર્ડિંગ ટુ મી એ કોઈ પણ ફોર્મેટ માટે જબરજસ્ત ખેલાડી છે. બિલકુલ. બટ અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે જેમ હમણાં શ્રેયસ આયર માટે વાત કરી કે સારા ખેલાડીઓને કોઈ પણ રીતે ઈજા થાય છે અને એ લોકો સાઇડલાઇન થઈ જાય છે. એને ઈજા થઈ છે, ઈજાને કારણે હી હેઝ નોટ બીન ગિવન 10 ઓવર્સ. અચ્છા, એને એવી પરમિશન મળી છે કે 4 ઓવર્સની બોલિંગ કરી શકે, 20-20 રમી શકે, પણ એને 10 ઓવર કરવાની પરમિશન હજુ સેન્ટર ઓફ એક્સલન્સ તરફથી મળી નથી, એટલે 10 ઓવર્સ કરી શકે સ્થિતિમાં નથી. હમણાં જ પરમ દિવસે જ એણે સેન્ચુરી ફટકારી, અફલાતૂન બેટિંગ કરી એણે, નો ડાઉટ, વિકેટો પણ લીધી, બટ ઇટ ઇઝ ઇન ધ T20 ફોર્મેટ. તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુ એક જોવાની રહેશે કે આ ખેલાડી ક્યારે પાછો ફરે. ઇઝ વન ઓફ ધ વન્ડરફુલ પ્લેયર. પણ બીજી વાત જોઈએ તો ભારત અત્યારે બ્લેસ્ડ છે કે દે હેવ ગોટ નંબર ઓફ ઓલરાઉન્ડર્સ, નંબર ઓફ બેટર્સ, નંબર ઓફ બોલર્સ, કે જેનાથી એક મજબૂત ટીમ ભારતને મળે છે. વી આર નંબર 1 ઇન વન ડે એન્ડ T20. એન્ડ મને એમ લાગે છે કે આ વન ડે ફોર્મેટમાં આપણને માત કરે એવી ન્યૂઝીલેન્ડની ટીમ મને લાગતી નથી. ચોક્કસથી અશોકજી, થેન્ક યુ વેરી મચ. આપ અમારી સાથે જોડા, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં ભાગ લીધે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આ હતી આજની ચર્ચા. આવી જ રીતે દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો. નમસ્કાર.